આગ લાગી નથી, લગાડવામાં આવી છે. લગાડવામાં આવી છે. લગાડવામાં આવી છે? કોણ લગાડે? દીવા જેવી ચોખ્ખી વાત છે, પણ તારા ભોળા હૃદયને નહીં સમજાય. તું ભોળો છો, ભોળો છો. ભોળા છીએ પણ ભૂત નથી. સાચા શબ્દોમાં કહો. આગ એને લગાડી છે જેને મન અમર ગરીબ છે. એક મામૂલી માણસ છે, માલણબાને લાયક નથી. અરે બીજાની દ્રષ્ટિએ સારા દેખાય એટલે ના નથી પાડી શકતા, એટલે પેલા આશરો આપે છે ને પછી આગ લગાડે છે. અમર તો આગની દાજમાં આવા અવળાવેન બોલે છે, પણ તમે આવડા આલણ તો પૂછ તારા પિતાશ્રીને કે એમને તારીને મારી પ્રીત મંજૂર છે. અમે એ સંબંધને મંજૂર રાખ્યું છે. અમર સાચા મનથી? અમર, રાજરાણી થવા સર્જાયેલી એકની એક દીકરી નોકરાણી બને એ કોઈ મા બાપ ન જંખે. છતાંય દીકરીનું મન જાળવવા એ સંબંધ અમે કબૂલ રાખ્યો. એનો અર્થ એ નથી કે તારું આવું હાળ સહન કરી લઉં. નહીં મહારાજ. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો આજ ઘડીએ મેં એની જીભ ખેંચી કાઢી હોત, સમજો? તો ત્યારે જ કાને ખેંચી લીધી જ્યારે મેં માલણ હારે મારા લગ્નની વાત ઉચ્ચારી હતી. અમર, અરે તમને જો મારી પ્રીત મંજૂર જ નહોતી તો ભીમા ભરાડીને મોકલો એ જ વખતે મારું માથું કાન ઉતારી લીધું. ના અમર ના, ભાવ ના કરે. અરે એમણે નથી કર્યું પણ કરાવ્યું છે. અમર, અરે તમારી નજરમાં જો હું જ ખટકતો તો, પણ એ લોકો શું બગાડ્યું છે તમારું? અરે ત્યાં આવીને જુઓ તો ખરા, એ આગમાં કેટલાય દાજા છે, કેટલાય મર્યા છે. અરે કેટલાયની ઘરવખરી સળગીને ખાક થઈ ગઈ છે. શું આ તમારો ન્યાય છે? અમર, આ તમે શું બોલો છો અમર? હું ખોટું બોલું છું? ત્યાં પડેલા રાખના ઢગલા, સૌના આંસુ અને મરદાઓ પણ ખોટું બોલે છે નહીં? અમર, એ પહેલા કે મારો ક્રોધ તારા મોતનું કારણ બને, તમે સૌ ચાલ્યા જાઓ અહીંથી મારી નજર સામેથી. હા તો અમારે આશરે પડ્યા છો, અમારા નીરા રોટલા પર જીવ્યા છો. તમારા જેવા નિરાધારને મારી નાખવામાં મારી શાન નહીં, એટલે જીવતા જવા દઉં છું. કાલે ને કાલે આ રાજ્ય છોડીને ચાલ્યા જાઓ. અરે અમારે જાય નથી રહેવું. કાળ સારો પણ તમ જેવા કપટી મારા જ ભૂંડા. અમર, માલણ, ખબરદાર જો આજ પછી એ કૃતજ્ઞનું નામ જીભ પર લાવી છે તો એના વિચારી આળે સાબિત કરી દીધું છે કે તને કે આ મહેલને લાયક નથી.